રાજકોટના પાર્થ પંડ્યા નામના તબીબ દ્વારા જયદીપ ચાવડા નામના વ્યક્તિ વિરુદ્ધ રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવાઈ છે। પોલીસે જયદીપ ચાવડાની શોધખોળ હાથ ધરી છે। સમગ્ર મામલે સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયાનું નિવેદન સામે આવ્યું છે। તેમણે આ ઘટનાને નિંદનીય ગણાવી છે। બનાવને લઈને તપાસ કમિટીની રચના પણ કરવામાં આવી છે। તપાસ કમિટીનો અહેવાલ બાદ જરૂરી પગલાં લેવામાં આવશે। ઉલ્લેખનીય છે કે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે જયદીપ ચાવડા નામના વ્યક્તિએ ફરજ પર હાજર રેસિડન્ટ ડોક્ટર પાર્થ પંડ્યાને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। જે ઘટના બની હતી એ ખૂબ નિંદનીય ઘટના કહેવાય અને આ રીતે ફરજ પરના ડોક્ટર પર હુમલો કરવો એ ખૂબ જ ખરાબ વસ્તુ છે। આ માટે એફઆઈઆર કરવામાં આવી છે અને એક તપાસ સમિતિની રચના પણ કરવામાં આવી છે, જેનો રિપોર્ટ આવે આગળ એક્શન લેવાશે। દર્દીના પરિવારે એવો આક્ષેપ કર્યો તો સમિતિ એનો નિર્ણય લેશે, સાચો છે કે ખોટો છે। જે રીતે ડોક્ટરને માર માર્યો છે આવીને એ જ રીતે પોલીસ એમને બધા વચ્ચે મારે અને એમનો વિડીયો આ રીતે વાયરલ કરી અને એવું સાબિત કરી દે કે ભાઈ જેટલી ગુંડાગર્દીને રોકવાની છે તો એમને પણ આ જ રીતે બીક લાગવી જોઈએ કે આવું ફરીથી આવી ઘટના ક્યારેય કોઈ જગ્યાએ ફરીથી ના બને ગુંડા તત્વો દ્વારા। अन्य समाचार जामनगरથી કોર્પોરેટર અસલમ ખિલજી પર હુમલો। મનપા નજીક અજાણ્યા શખ્સોએ કર્યો છે હુમલો। અસલમ ખિલજીને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે। હાલ અસલમ ખિલજીની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે। હોસ્પિટલમાં રાજકીય અગ્રણીઓ પણ દોડી આવ્યા છે। તાજેતરમાં કોંગ્રેસ છોડીને આપમાં જોડાયા છે અસલમ ખિલજી। પોલીસે હુમલાખોરોને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા અને જામનગરના કોર્પોરેટર અસલમભાઈ ખિલજી ઉપર અમુક અસામાજિક તત્વો દ્વારા આજે કોર્પોરેશનના ગેટની બહાર જ હિચકારો હુમલો કરવામાં આવ્યો। આ હુમલામાં અસલમભાઈને ગંભીર ઈજાઓ થઈ છે। એમના બંને પગમાં ફ્રેક્ચર છે। માથાના ભાગે તલવારના તીક્ષ્ણ ઘા લાગેલા છે। જે પ્રાથમિક દ્રષ્ટિએ જે ફરિયાદી છે, ફરિયાદી દ્વારા જે જણાવવામાં આવેલું છે ફરિયાદમાં કે એમનો કહેવાનું એવું છે કે આ જે પગબંડા જે છે એ આગેવાન હોય વિસ્તારના, તેમને અન્ય આગેવાનો સાથે વિસ્તારમાં અલગ અલગ વાંધા ચાલતા હોય અગાઉથી, તો એ વાંધાનો ખાર રાખી અને આ બનાવ બનેલું હોય એવું તેમને ફરિયાદમાં જણાવેલું છે। અને સમાચાર સુરતથી સિંગર આરતી પ્રેમ લગ્ન વિવાદ મામલો। આરતીનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સિંગર આરતી એક ફાર્મ હાઉસમાં જોવા મળી। વેફરની ખરીદી કરતા સિંગર આરતી નજરે પડી છે। સુરતના એક ફાર્મ હાઉસનો વિડીયો હોવાની ચર્ચા। ગઈકાલે સુરતમાં એક લગ્ન પ્રસંગમાં કાર્યક્રમમાં આપવાની હતી હાજરી। પાટીદાર યુવાનોના વિરોધના પગલે કાર્યક્રમ રદ થયો હતો। તો આરતીને કાપોદ્રા પોલીસે નિવેદન નોંધવા માટે બોલાવાઈ હતી। પોલીસ સમક્ષ નિવેદન માટે પણ આરતી હાજર રહી ન હતી। ફાર્મ હાઉસમાં માતા પિતા મળવા ગયા, ત્યાં પણ સિંગરે મળવાનો ઇનકાર કર્યો। ફાર્મ હાઉસની અંદર પ્રેમી પતિ પાણીમાં મસ્તી કરતો નજરે પડ્યો। થર્ટી પહેલા રાજકોટનું આરોગ્ય વિભાગ એલર્ટ થયું છે। છેલ્લા 10 દિવસથી આરોગ્ય વિભાગ દ્વારા શહેરના અલગ અલગ ફૂડ એકમો પર તપાસ કરવામાં આવી રહી છે। જે અંતર્ગત આજે શહેરના જંકશન વિસ્તારમાં આવેલી જય જલારામ બેકરી ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી। આરોગ્ય વિભાગની ટીમે પાવ કેક સહિતની અલગ અલગ વસ્તુઓની તપાસ કરી હતી। તપાસ દરમિયાન ફૂડ પેકેટો પર એક્સપાયરી ડેટ લખેલી ન હોવાનું સામે આવ્યું હતું। છેલ્લા 10 દિવસમાં 15 જેટલા ફૂડ યુનિટોમાં તપાસ હાથ ધરાઈ હતી। 31ના તહેવારને લઈને આરોગ્ય વિભાગ દ્વારા અત્યારે તપાસ હાથ ધરવામાં આવી છે। રાજકોટ શહેરના જંકશન વિસ્તારમાં જે જલારામ જે બેકરી છે ત્યાં અત્યારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને તપાસ કરી રહી છે। ખાસ કરીને 31 ઉપર છે તે લોકો કેક સહિતની અલગ અલગ વસ્તુઓ છે તે જે છે વધુ આરોગતા હોય છે। ત્યારે અહીંયા આપણી સાથે આરોગ્ય જે ફૂડ શાખાના અધિકારી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું। સાહેબ, શું કહેશો, 31ને લઈને ચેકિંગ છે કે શું? રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા છેલ્લા 15 દિવસથી એટલે કે નાતાલ તેમજ 31 ડિસેમ્બરના તહેવારને અનુલક્ષીને શહેરમાં આવેલા બેકરી પ્રોડક્ટના યુનિટો, મેન્યુફેક્ચર તેમજ રિટેલ યુનિટોની તપાસ ચાલુ થઈ રહી છે। આજ રોજ જંકશન પ્લોટ આવેલ રેફ્યુજી કોલોનીમાં આવેલ જય જલારામ બેકરીની જે પ્રોડક્શન યુનિટ છે ત્યાં તપાસ ચાલુ છે। આ હતા ફૂડ શાખાના વિભાગના અધિકારી। ખાસ કરીને જે રીતના
31ને લઈને છેલ્લા 10 દિવસથી જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, જેમાં 15 જેટલા જે એકમો છે તેમને ત્યાં જે છે એ નોટિસ પણ આપવામાં આવી રહી છે, તેમને ત્યાંથી સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને 31ના તહેવાર ઉપર લોકો જે છે અખાદ્ય ખોરાક જે કોઈ ખરીદતા હોય છે તે કેક સહિતની જે વસ્તુઓ ખરીદતા હોય છે તેમાં યુઝ ડેટ જોવી પણ ખૂબ જરૂરી છે. સહિતની વિવિધ બાબતોની તપાસ કર્યા બાદ જ લોકોએ છે તે પણ કેક ખરીદી કરવી જોઈએ તેવું ફૂડ શાખાના અધિકારીઓ પણ કહી રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો નવા વર્ષની ઉજવણીને લઈને ગુજરાતની બોર્ડર પર પોલીસ કાફલો તૈનાત કરી દેવાયો છે. વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ, દમણ, દાદરાનગર હવેલી અને પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કાયમી ચેકપોસ્ટની સાથે હંગામી ચેકપોસ્ટ પણ ઊભી કરાઈ છે. જિલ્લામાં 36 જેટલા પોઈન્ટ પર ચેકિંગ શરૂ થઈ છે. ઉપરાંત પાટીય પ્લોટો પર પણ નજર રાખવામાં આવશે. આ બાજુ 31 નિમિત્તે સુરત પોલીસે હોટલ સંચાલકોને ચેતવણી આપી છે. તો નર્મદા જિલ્લાની બોર્ડર પર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ધનશીરા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. આ તરફ મરદા જિલ્લા પોલીસ દ્વારા વિશેષ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. કોઈપણ અઘટિત ઘટનાને ટાળવા માટે પોલીસ વિભાગ સતર્ક રહી કામગીરી કરવામાં આવી રહી છે. આ બાજુ અરવલ્લી પોલીસ પણ એલર્ટ છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર વિસ્તારમાં સર્વેલન્સ તેજ કરાયું છે. આંતરરાજ્ય 10 ચેકપોસ્ટ પર કડક વાહન તપાસ કરાઈ રહી છે. જિલ્લાભરમાં 48 નાકા પોઈન્ટ સાથે વાહન તપાસ કરવામાં આવી રહી છે. એકત્રીસ ડિસેમ્બર અને નવા વર્ષને આવકારવા માટે પ્રવાસન સ્થળ દીવ પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક હોટલો અને રિઝોર્ટ્સ હાઉસફુલ થઈ ગયા છે. આ વર્ષે પ્રશાસન દ્વારા પ્રથમ વખત પ્રખ્યાત નાગવા બીચ પર ભવ્ય નાઇટ મ્યુઝિક અને ડીજે પાર્ટીનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. તો બીજી તરફ પ્રવાસીઓની ભારે ભીડને લઈને વહીવટીતંત્ર દ્વારા પણ સુરક્ષા, ટ્રાફિક અને ઇમરજન્સી સેવાઓ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને પ્રવાસીઓ નિર્ભયતાથી ઉજવણી કરી શકે. तो यहाँ आके हमें बड़ा अच्छा लगा. वेदर बहुत प्लेजेंट है. दिल्ली की ठंड से बचे हैं हम. यहाँ पे दिल्ली वाली ठंड नहीं है, उससे हमारा बहुत अच्छा प्लेजेंट वेदर लग रहा है यहाँ पे और बहुत अच्छा लगा. यहाँ के गुजराती लोग हमें बहुत पसंद आए. એ લોકો માટે નાગવા બીચ ઉપર એક મ્યુઝિકલ નાઇટનો ભવ્ય મોટો પ્રોગ્રામ રાખ્યો છે, જે ફ્રી ઓફ કોસ્ટ છે, નિઃશુલ્ક છે, અને એના માટે સારા નેશનલ ફેમના આર્ટિસ્ટો બોલાવ્યા છે, જેની અંદર દમણ અને દીવ ઇન્ડસ્ટ્રીઝ છે, હોટેલ એસોસિએશન છે, એને સાથ સહકાર આપી અને કાલે મોટા પ્રમાણમાં કાલે નાગવા ઉપર 8 વાગ્યા પછી એક 31 અને ન્યૂ યર સેલિબ્રેટ કરવા માટે પ્રોગ્રામનું આયોજન કર્યું છે. પ્રવાસન સ્થળ દીવ કે જે આમ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેતું હોય છે, ત્યારે હવે જ્યારે આવતીકાલે 31 છે અને 35ને લઈને પ્રવાસન સ્થળ દીવ ખાતે પ્રવાસીઓ છે તે મોટી સંખ્યામાં ઉમટી પડશે. અને આજથી જે પ્રમાણે જોઈ શકાય છે કે આજે વહેલી સવારથી દીવની અંદર પ્રવાસીઓ છે તે આવવાની શરૂઆત થઈ ગઈ છે. જોકે આ વર્ષે દીવની અલગ અલગ હોટલોની અંદર જે દર વર્ષે આયોજન થતું હતું, એટલે કે દીવની હોટલોની અંદર નાઇટ પાર્ટી અને મ્યુઝિક પાર્ટીનું જે આયોજન થતું હતું તે હવે બહુ ઓછી હોટલમાં જોવા મળશે, કારણ કે દીવ પ્રશાસન દ્વારા આ પહેલી વખત આ વર્ષે 31ની મોડી રાત્રે એટલે કે રાત્રિના 8થી લઈ અને મોડી રાત સુધી મ્યુઝિક પાર્ટી છે તેમનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ મ્યુઝિક પાર્ટી છે તે આ નાગવા બીચ ખાતે જ કરવામાં આવશે, કારણ કે નાગવા બીચ ખાતે મોટી સંખ્યામાં ટુરિસ્ટો આવતા હોય છે અને ટુરિસ્ટો સમુદ્રની સાથે સાથે મ્યુઝિક પાર્ટી છે તેમનો પણ આનંદ માણી શકે તે માટે થઈ અને દીવ પ્રશાસન દ્વારા આ વર્ષે આ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. જોકે હાલ 31ને લઈને દીવની જે તમામ હોટલો છે તે હાઉસફુલ બની છે અને સાથે સાથે દીવના હોટલ એસોસિએશનના જે પ્રમુખ છે તેઓનું કહેવું છે કે દીવ આવતા ટુરિસ્ટો જે હોય છે કે તેઓએ દીવની અંદર પ્રવેશતા પહેલા થોડા દિવસો અગાઉ હોટલોમાં બુકિંગ કરાવી લેવા જોઈએ, જેથી કરીને પ્રવાસીઓ છે તેમને પરેશાન ન થવું પડે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, દીવ. ભાગેડુ લગ્ન બાદ થતી નોંધણીને લઈને સૌથી મોટા સમાચાર. ભાગીને લગ્ન કરનારની નોંધણીને હવે ક્લાસ 2 અધિકારી આપશે આખરી મંજૂરી. ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર સીધી લગ્ન નોંધણી નહીં કરી શકે. સરકાર આવતીકાલે મળનારી કેબિનેટમાં નવા નિયમોને આપી શકે છે મંજૂરી. ભાગીને લગ્ન કરનારાઓની નોંધણી માટે તેમના માતા પિતાને મોકલાશે નોટિસ. નોટિસ મળ્યાના 30 દિવસમાં યુવક યુવતીના માતા પિતા કે વાલીએ જવાબ રજૂ કરવો પડશે. તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી
લગ્ન નોંધણીની અરજીની પ્રક્રિયા પૂર્ણ કરી ક્લાસ 2 અધિકારીને મોકલશે. આવતીકાલે મળનારી કેબિનેટમાં જો લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી મળશે તો સરકાર સત્તાવાર જાહેરાત કરશે. તો ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આખરે આ જે નિર્ણય છે તેને લઈને હવે કાલે મંજૂરી મળે છે કે કેમ તે જોવું રહ્યું. નોંધણીને હવે વર્ગ 2ના અધિકારીની મંજૂરી મળવી જરૂરી રહેશે. કાલે કેબિનેટમાં અપાઈ શકે છે નવા નિયમની મંજૂરી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે મળનારી કેબિનેટમાં જો લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી મળશે તો સરકાર સત્તાવાર જાહેરાત કરશે. ગીતા જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ગીતા, શું વધુ વિગત છે આ સમગ્ર મામલે? જી, આપણે જણાવવા માંગીશ કે અગાઉ પટેલ સમાજ અને કાલ પરમ દિવસે બ્રાહ્મણ સમાજ પણ સીએમને રજૂઆત કરી ચુક્યા છે કે ભાગીને જે છોકરા કે છોકરીઓ લગ્ન કરે છે તેણે મા બાપની મંજૂરી લેવાની રહેશે. એટલે કે સીધું કોર્ટમાં જઈને છેલ્લા ટાઈમે ખબર પડે, લગ્ન થયા બાદ મા બાપને ખબર પડે તેવા કિસ્સા નહીં બનવા જોઈએ તેવી રજૂઆત કરી હતી. અને ફાઇનલી એવું લાગી રહ્યું છે કે આને એક કાયદાનું સ્વરૂપ મળશે. સૂત્રોનું માનીએ તો ભાગીને લગ્ન કરનારની નોંધણીને હવે ક્લાસ 2 અધિકારી આખરી મંજૂરી આપશે. તલાટી કમ મંત્રી ક્લાસ 2 અધિકારીની મંજૂરી વગર હવે સીધી લગ્ન નોંધણી નહીં કરાવી શકાય. સરકાર આવતીકાલે મળનારી કેબિનેટમાં નવા નિયમોને મંજૂરી આપી શકે છે. ભાગીને લગ્ન કરનારાની નોંધણી માટે તેના માતા પિતાને નોટિસ મોકલાશે અને નોટિસ મળેના 30 દિવસમાં યુવક યુવતીના માતા પિતા કે ભાઈએ જવાબ રજૂ કરવો પડશે. તલાટી કમ મંત્રી પોતાની પાસે આવતી લગ્ન નોંધણીની અરજી પ્રક્રિયા પૂર્ણ કરીને ક્લાસ 2 અધિકારીને મોકલશે અને ત્યારબાદ જ એ લગ્ન મંજૂરી મળશે. એટલે કે આવતીકાલે મળનારી કેબિનેટમાં જો લગ્ન નોંધણીના સુધારેલા નિયમોને મંજૂરી મળશે તો સરકાર આવતીકાલ સાંજ સુધી સત્તાવાર જાહેરાત પણ કરી શકે છે. જી બિલકુલ ગીતા, આભાર સમગ્ર માહિતી બદલ. વડોદરામાં વિકાસના નામે ખોદાયેલા ખાડા હવે નાગરિકો માટે મોતનો કૂવો બન્યા છે. ખુલ્લી ગટરમાં પડતા એક આશાસ્પદ યુવકે જીવ ગુમાવ્યો, છતાં પાલિકાનું તંત્ર હજુ ઘોર નિંદ્રામાં છે. માંજલપુરની ઘટના બાદ પણ શહેરમાં ઠેર ઠેર ખુલ્લા ખાડા જોવા મળ્યા. આ જોઈને તો એવું જ લાગે છે કે જે માંજલપુરની ઘટના બની બહુ દુઃખદ ઘટના હતી. ત્યારબાદ કોર્પોરેશનની હજી બી આંખ ઉઘડી હતી અને એવું ઉઘડવાની હતી. કેમ કે વર્ષોથી આ થતું આવ્યું છે. આવી રીતે ખાડા ખોદે છે, આવી રીતે તમે જોઈ રહ્યા છો કે બેરિકેડ મારી નથી અને રાતના સમયે કોઈને દેખાય ને કોઈ પડશે તો એની જવાબદારી કોણ લેશે? બેરિકેડ મારી નથી, ખાડાઓ હજી એવાની વાત છે, રોડ બન્યા બી નથી કે જેની ઉપર પેચવર્ક કરીને બી હાલ પૂરતું કામ કરી શકે. કાલ ઉઠીને કોઈ મરે કે પાણીનું લેવલ ત્યાં બેસી ગયું તો બી ઘટના મોટી ઘટી શકે. કોર્પોરેશનનું નિષ્ઠુર વહીવટી તંત્ર અને સત્તા પર બેઠેલા લોકોની નગરજનો પ્રત્યે બિલકુલ વફાદારી નથી. લોકોએ ખોબે ખોબા મત આપીને વિજય બનાવ્યા વિશ્વાસ સાથે, પણ લોકોનો વિશ્વાસ અત્યારે ઠેર ઠેર તૂટતો નજર આવે છે. એક પણ રોડ એવો નહીં હોય કે જે ખાડોદરા તરીકે ના ઓળખાય કે જ્યાં ખાડા ના હોય. એક પણ વરસાદી ગટરની તમે જાઓ તો વરસાદી ગટર સેફ નથી. આજે ગટરના ઢાંકણા ઉપર ઉભા રહેતા પહેલા વિચાર આવે કે કદાચ હું ના અંદર જતા રહીએ. જે પણ કામો ચાલે છે તમામ કામો પર સૂચનાનું બોર્ડ હોવું જોઈએ અને પ્રોપર બેરિકેડિંગ હોવું જોઈએ, હાર્ડ બેરિકેડિંગ હોવું જોઈએ. આ બાબતે તમામને માહિતગાર કરવામાં આવેલા છે અને સ્પષ્ટ સૂચના પણ આપવામાં આવેલી છે. તેમ છતાં કેટલીક જગ્યાએ ધ્યાન પર આવ્યું છે કે MGVCL કે અન્ય કંપનીઓ જે કામ કરી રહી છે ત્યાં તેઓ ખરી ડેન્જર પટ્ટીથી રોડને બંધ કરે છે. આ માટે પણ અમે સંબંધિતને જરૂરી સૂચના આપીએ છીએ. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પાલિકાના કોન્ટ્રાક્ટરના પાપે એક નિર્દોષ નાગરિકનો જીવ ગયો અને આ ઘટના બાદ હવે પાલિકા જે છે તે ઉતાવળે આંબા પકાવવા માટે નીકળી છે. પાલિકા દ્વારા એવો દોડ કરવામાં આવી રહ્યો છે કે જ્યાં જ્યાં વિકાસ કાર્યો ચાલી રહ્યા છે ત્યાં ત્યાં તકેદારીના તમામ પગલાં જે છે તે લેવામાં આવી રહ્યા છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા કેવા પ્રકારના તકેદારીના પગલાં લે છે એ તમે દ્રશ્યોમાં જોઈ શકશો. આ દ્રશ્યો જોયા બાદ તમે ખુદ કહેશો કે શું ખરેખર આનાથી અકસ્માત ટાળી શકાય ખરા? કારણ કે ડિલક્સ 4 રસ્તાથી લઈને ફતેગંજ 4 રસ્તા સુધી એટલે કે ફતેગંજ બ્રિજ સુધી પાલિકા દ્વારા આ રીતે આડેધડ આખા રસ્તા પર ઊંડા ખાડા ખોદવામાં આવ્યા છે. માંજલપુરમાં ઘટના બની અને ઘટના બાદથી પાલિકા દ્વારા માત્ર દેખાડા પૂરતી આળસ જે છે તે કરવામાં આવી છે. હવે આ જોઈને અકસ્માત ટાળી શકાય કે કેમ તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે. અને જ્યારે વડોદરા શહેરમાં કોઈ ઘટના કે દુર્ઘટના સર્જાય ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ જ રીતે દેખાડા કરવામાં આવતા હોય છે અને સુરક્ષાના તમામ પગલાં લેવાઈ રહ્યા છે. ત્યાં પ્રકારનો રોડ જે છે તે કરવામાં આવતો હોય છે. એટલે ટૂંકમાં કહીએ
તો અત્યારે પાલિકાના તમામ જે કોન્ટ્રાક્ટરો છે તેઓ એ હદે બેફામ બન્યા છે કે માંજલપુરમાં નિર્દોષ નાગરિકનો ભોગ લેવાઈ ગયા બાદ પણ જે તકેદારીના પગલાં લેવા જોઈએ તે પગલાં લેવામાં નથી આવી રહ્યા. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા.